આખા ઘરનું કામ કરી કરીને થાચી રહ્યો અને આ ડોશીએ જઈ છે પ્યોર તે હજી વળી નહીં બોલો. અને આ તો પેલા કરણજી આબાના હતા શિખર હગાની વાત કરવા તે હજી વળ્યા નહીં શિખર ચે બાજુ છે. અને હું એ કંટાળ્યો છું ને હવે છોકરાને પહેણાવી દઉં અને બાયડી લાવી દઉં એટલે એ ટાઢા થોયેલા હોય લેબડે બેહવું છે. કશું કરવું નહીં આમ હળી બાજી કટકોય કરવો નહીં. આ પોલાઈને છોકરાને પહેણાવી દેવો છે મારે બીજું કશું કરવું નહીં. અરે આવો ને એટલી વાત જોઈ રહ્યા 2 દાડા વાત કરી હતી પણ હજી આયા નહીં. તે ઘડી વાત જોઉં જો આવું તો બરાબર છે નકર પછી હરી હરી. હા અલ્યા તમને જ યાદ કરતો હતો હું. મને યાદ કરતા અલ્યા તમે નતા કહેતા છોકરાને હાગું કરાવું એમ જ વાટ જોઈ રહ્યો તો આ વાહન ધોઈને મેલ્યા અને ડોસી જઈ છે એના પિયોર તે કંટાળ્યો તો પેલા હગાની વાત કરી હતી તે કરાવો સેટિંગ પાર આવે. હડો આપણે તો તૈયાર જ છીએ. હાલ હાલ હો સાચું કહો છો આમ લ્યો તમારે તો વિશ્વાસ જ નહીં આવતો. તો પછી હું રિક્ષા બોલાવું હાલ ના હાલ તાત્કાલિક એમાં આપણે વાત જોવાની જ નહીં. હા તે બોલાવો. સારા કામમાં વાત હું કા જોવી પડે. હું ફોન કરી દઉં. ફોન કરી દો હું મારા ભાઈને બોલાવીને આવતા. હા જોડો. શું કીધું હા તો ખસી ના દાદા પાછા વનવેરો હું હાલ જ આવું. આ ખેતરમાં જ છું મારા. હા ઓવા સારું હેડો તો હું રિક્ષા લઈને આવું છું. હા હો હો જલ્દી બોલાવો. સારું હેડો તાર. હા હવે નેટ રિક્ષાનો મેળ પાડવા દે. હગાનો મેળ તો પડી ગયો. અરે વાત કરીને આયા છે તે હવે જવું છે તાત્કાલિક અને મારા ભાઈને બોલાવી અને હવે નીકળવું હોય રિક્ષા લઈ. ઇન્જન ઠેસર કાઢવું છે. આ લાકડો કાઢી રહ્યો છે આમ ઢગલો કર્યો છે. અલ્યા ભાઈ એવું છે ને અલ્યા હાગુ તો જાવ છે હેડ છે તાત્કાલિક. હવે તાત્કાલિક તો કોણ આવે લે. અલ્યા પેલો કરણીયો હાલ હગાની વાત કરીને આવ્યો છે અને હાગુ જા એનો કે તમે તમારા ભાઈને બોલાવી આવો ને લેડો જોવા જવું છે. પણ મારો તો ઠેસર આવે છે અમે. અલ્યા તારા ઠેસર ને માર ગોળી અને તું હેડ ના મારા છોકરાને હાગુ થઈ જાય તે વળી મેળ આવી જાય તે વળી હું મેળ આવી જાય તો રાતે કેવડાવવું પડે કે તારે. અલ્યા ભાઈ હાલ મેળ આવ્યો છે હાલ પેલા સમાચાર આવ્યા છે હાલ હું તને કહેવા આવ્યો આ છું. તો મારા હાલ ઠેસર આવે છે એમાં તો જો વાર તો નહીં ખરો. અલ્યા ઠેસર ને માર ગોળી અને તું હેડ તું તારા ભાઈ નું હારું નહીં તાકી લ્યા. અલે હારું જ તાકો છું હું તો તારું પર તારા હવેરોથી મને કેવું પડે કે આખો દાડો માર છોકરો માર કાકો કરીને ભત્રીજાના આમ મુઠામથી પોણી ને હરી જાય છે બાપડાને. તે તો આખો દાડી મારા પાહણ વાહે પણ મને તો કોઈ કીધું નહીં ને. એ તો ના કે હું ચાંદનું ગોઠવીને મેલ્યું તું 2 દાડા વાત થતી હતી મારે. આ તો 2 દાડાથી વાત થતી હતી તો 2 દાડા મને સમાચાર ના આલવા પડતા રે. અલ્યા પણ પેલો હાલ ચડ્યા ઘોડે આવ્યો અને કે લે હડો હવે જોવા જવું છે તે હવે તાત્કાલિક તો હવે મારે હવે બહુ રીસ અડે છે એના ઉપર પણ હવે કરવું છું એરો મોરવાઈ છે. મોરવાઈ પાછો હાથા પડે. આ એટલા જ નતા નેરો કે હાલ ના લેડો ફાઇનલ કરાવી દઉં એટલે મારા તાત્કાલિક ચડા ઘોડે આવવું પડે. હા તો લે હેડ મોટે સરવાર ના પાડી દઉં. હું પેલા રિક્ષા ને કહી દઉં તાર. હા તો રિક્ષા કરું આવું હેડ. હારું હેડ હું રિક્ષા કરી દઉં છું હો. હાલ મોડું ના કરે પાછો. પાણી પીવું નહીં કશું કરવું નહીં હેડવા દેજે. અરે પાલે અલ્યા પાલી રહ્યો છું તું હેડવાન કર ને હેડ જલ્દી. હવે પેલો મોરી ઉભો છે કે હું ખેતરમાં ઉભો છું ફટાફટ આવજો. મારી કોણ ઊભું છે. અલ્યા પેલો કરણીયો લે તને જેટલા વખત કેવું એક તો બેરો શીખશું ખબર પડતી નહીં. અને રે હકુ કરાવે હે તને કોણ કરાવે છે શું વાત કરે. અલ્યા એના નેટ બકરી ડબ્બામાં પૂરી છે એટલે મને મૂકું એના 5-25 ની વાતો કરી હતી. મૂકું તું ત્યાં 10,000 રૂપિયા આલી દીધો તું હગું કરાય મારા છોકરાનું. અને છોકરો મારો જે એવો ફાળે થયો છે કે કાકા હવે તો ઉનાળો આવ્યો 26 માં બેસી છે. અરે જેવા મેણા મારા હા મેણું તને ખબર તો છે કોક નું લેણું ખમાય પણ મેણું ખમાય એમ છે નહીં એમાં પાછા છોકરાનું. એ વાત સાચી છે. એટલે કઉ છું મારા હગું કરાવવું છે. હા તો હગુ થાન હારું હોય તો કરી દેજે પાછો. પેલા 5 આલવા તો આલી દેજે મોરવાઈ ને. અલ્યા અમે એને 5 પકડાય એટલે તો ગમે તે જો હગુ પકડાઈ દે. અલ્યા એના નેટ આમ ડબ્બામાં ઉતાર્યો છે તું ખાલી તું જો હું આરી વાત નો તો કેટલો આમ જો હગું કરાય છોકરા ફેરાયા વગર ના મેલું તું ઓળખી છો મને. હા તો કે તાણે આ તો હું હા છોકરાની શરમમાં હું કશું બોલી શકતો નહીં નકે આટલી કરા તો હું મારા છોકરાને ઓલે મોટી હિરોઈન લાવી હોય ને તો લાવી દઉં. મને ખબર પડી જો 2 છોકરા છે એમાં અભલો તો બરાબર છે મારો હીરો જેવો આમ ચમકતો ઢળકતો લાગે છે. એ તો છે. અને પેલો રહ્યું ને મોટું એ ખોટું છે એનો વોશોમાં ઠકોડો નહીં મોઢામાં ઠકોડો નહીં એના 70 સોળીઓ હતા એ તો કે કાળો છે. હવે કંપની કલર હોય તો ચોથી લાવે તો દોડો પણ આપણે હાગુ તો એનું જ જોવા જવાનું હોય કે કરવાનું છે મોટાનું હા બતાવવાનું છે અભલાન
કેમ ચાલે એમ કરે તું હા એ તો પછી પહેરીને પછી ચેરા ફેરા ફરે ને ઈ દાડો થઈ પડશે પણ પહેરવા જોણ જશે તાને ન ખબર પડે અલ્યા એ તો આગળ પેલા ફૂલ વળગાડ દેવું ફેટા આગળ એ મોઢું જ દેખા નહીં અને આપડે ઘરદાને કહી દઉં કે ભાઈ મારા છોકરાને હારો છે, તું જોયો છે ને હવે તારું મોઢું હતા ને જોઈ નું કરવું છે પણ ઊંચાઈમાં તો ખબર ના પડે કશું નહીં તો પેલા એડી વાળા બૂટ પહેરાવી દે હું વેડી વાળા બૂટ પહેરે તો બધી ખબર પડે વાત કરો હતે અલ્યા તું આઈ તાર ખોમ્યા ગાડી કરે તો પેલા છોકરાને માર હગું નહીં થાય લ્યા તું થવા નહીં દી અલ્યા હું સાચું કહું છું તને મારા છોકરા મોટા છોકરા હું તો કદી જોવું છે આ મોટાને તો વાત કરું હું તાર હું મોટા ની નહીં મારા પેલા મોટા ને પહેરાવાનું છે બરાબર છે પણ અભલાનો બકરી બનાવવાનો છે જો પેલો શિકાર કરીએ ના શિકાર કરવા જઈએ ને બકરી બધી અને બકરી પાડીને વાઘ આવે ઓવે. એવી તારા જ અભલાનો જ મેળ્યો છે મારી બકરી અબલમ બનાવી હે ઓવે એટલે તું રહ્યો ને હામો હાન નામો ના તારા કરવાની બીજી વાત જફા નહીં કરવાની તે હું તો એ જ કરે કે મારા ચોથ પેલી કરવું છે અલ્યા મોરભાઈ અલ્યા હોય તો ઉભો તો અલ્યા અમે વાતો ને વાતો બે ભાઈ આગળ કેવા નીકળી હતા ગયા. તમે અલ્યા બેન શું એટલે કીધું તો હતું તમને કે હું બે છીએ સારું તો હું કઉ છું રિક્ષા મળી નહીં તે રોડ ઉપર જતા રહીએ હેડી જવા તું છે ભણા હોડી ઠેઠ અલ્યા પૈસા કરવી પડે અરે 2 કિલોમીટર આગું છે 2 કિલોમીટર ચોક એસી લે કિલોમીટર થાય તો હોયથી તો પણ વાત હું કરી રિક્ષાની વાત તો કરી સાધન લઈને આવીએ આ સાધન ની વાત જોતા હતા એમાં હેરતા છે આટલા આયા છીએ સાધન મળ્યું નહીં એટલે આગળ રોડ ઉપર જઈને આ તડકો માથા આવી ગયો ઠેડો આમ અલ્યા અલ્યા જોજે 1 વાગ્યો અલ્યા તું બંધ થા 1000 વધારે આલ્યો હેડો તમે હા 1000 વધારે આલ્યો હેડો અલ્યા 1000 ને વધારે આલુ છે પણ તું હોવાને અલ્યા પેલા પોતના શો કરું ઓહે મને વધારે બોલાય નહીં મારા ડોક્ટરે બોલવા ના પાડી છે કેમ હું તું છો તને ઉતરો થઈ ગઈ છે ઓમે પટી જ ગયેલા હું તો અલ્યા તો જો એ મોરભાઈ અલ્યા આવ કોણ અલ્યા તારા જે ખાવું એ હું આ રવા દે કે પરપુલે ખાધા વગર તારા જે ખવડાવવું હોય ને ઠંડુ પણનું બધું કરાવી દઉં હું હેડવાન કરીને જલ્દી યાર આ રોડ આવી ગયો આને જો અલ્યા આ તો પરપલ્યો ના હતા તારે અમે બહુ ખાતા અલ્યા અમે ખાધા છે પણ તને મારા છોકરાના વિવાનો મોહનથાળ ખવડાવવું પરપુલે ખાવાની જરૂર જ નહીં લ્યા અરે પર્પલ ખાધા પડે છે સ્વાદ ની ખબર નહીં પડી તમને આ હવે એમાં દોણું પડી છે? હે પડી છે સ્વાદ ની ખબર આવડું દોણું આવે છે ને એમાં ચોક્કસ સ્વાદ નહીં મેં આવે તો કઈ રાત પૈસા આવીને તાને અલ્યા હોય તો ખબર અલા રિક્ષા ઉભી છે જો રોડ કણ છે હા તો પૂછી લો તો ખરા લેડો હેડો ફટાફટ જલ્દી લેડો તા. એક તો ભૂખ ભાઈ ભૂખ્યા પેટે આ એક તો એ તો ખાવાય દીધું નહીં. ખાવાય દીધું નહીં ને એક તો અલ્યા પણ તમાર પેલા હોમા વાળા હાગાન વાત કરી દેજો નહીં તો રોટલા કઈ દેવો ફોન કરી રોટલા ખાવાતા ચીરાલ ભાવો ને ભાડું કરાવજી હજી કેટલું થાય છે હું કહ્યું હા હું કહું શું કહ્યો ઈ ક્યાં પણ આવો તો ખરા પેલા હા ડ્રાઈવર થાક નહીં અરે ભાઈ હા છે તો ખરા લ્યા રિક્ષા લઈને આપવું હે ચોકાણ કે ગમતા આનું ભાઈ મોહનિયમ મોહણીઓ અલ્યા મોહન લઈ લ્યા તાને છોકરાને હગું કરવા જાવું છે લ્યા બોલકી યાર તું એ હું મોઢામાં મગ ભર્યા છે કે ગમ જવાના હા રહ્યો વક્તોપુર ભક્તપુર જવાનું છે સ્પેશિયલ આવશે કાકા જો હા સ્પેશિયલ 2010 અલ્યા ખરો ખરો હું લઈ લઉં ગોકુડિયા હા. આ તો 2000 કે હે અલ્યા વિવો પેલા મને વેતર વાળા હું કરો આમ હુકા કરેલા તું પૈસી લ્યા મોરવે આટલું બધું ના હોય થોડું વ્યાજબી કરાય કે યાર જવા દો લા ડ્રાઈવર પૂછા અલ્યા મારા છોકરા હગું કરવા જાવું છે આર્યો મોરવે છે અને આર્યો મારો ભાઈ છે બરાબર હવે તું 2000 મૂકી આ વિવો પેલા આટલા રૂપિયા વાપરી નાખું એટલે મારા છોકરા જીવતાર પહેણાયો હું કિલોમીટર ચલા થાય કાકા ખબર કેટલો થાય 30 કિલોમીટર થાય તી આવવાના તી જવાના એ તો હાઈટ થયું તે ડબલ થાય 4000 ભાઈ, હાઈટ છે. અલ્યા પણ તમે ગણતરી ગણો હો પણ થોડી માપની ગણો કે લે કેમ ઓમ કરો છો લ્યા અરે કિલોમીટર માં તો કોઈ ફરક ના પડે આપણો સમથિંગ કે 1000 રૂપિયા આલું કાકા 1000 રૂપિયા ના વા તડકાને રિક્ષા તોડવાના હા અને ધંધા તો એટલે હું નહીં આવા હેડો ઘેર પહા અલા ઘેર નહીં જવાનું મોરવે તું તો હગુ તને પોતના શો કર્યા તો તું ચમ આમ કહીશી લ્યા અલે ઈને વધારે કરે તો પણ ડ્રાઈવર ને પહોંચાડ કે તાણે 2000 રૂપિયા વધારે પડે હવે મારા છોકરાને હગુ કરાવવું છે બરાબર હવે બે ના ચાર થાય ને તો પહેણાયા વગર ના મેલું કારણ કે મારા છોકરાને મારા એક મોટાનું ઠકોણું નહીં ને મારા નેનાને રાશી આગળ રાશીને છોકરાને પહેણાવો છે
હવે પગની ધૂળ વેકાઈ દે પગનો તળિયે જતો રહ્યો તો ચાલશે માથામાં બાલે નહીં રહે તો ચાલશે પણ છોકરાને પહેણાવ્યા વગર ના રહો તેના 4 હાલ લેવા છે આ તો હગું કર્યા વગર ના મેલું ડ્રાઈવર બોલો ને 2000 તો 2000 હેડો રોકાવાનું કેટલો ટાઈમ રોકાવાનું ખાલી લગનની વાતચીત કરી અને પછી છોકરા આ પણ છોડી જોઈએ ને એટલે વાત હા છોડી જોઈ અહીંયા મુરત નહીં જોવાનું અલે છોડી જોવા જવાનું તો કહું છું હું તાને આપણે બીજી દફા નહીં કરવી એમ નહીં કલાક 2 કલાક તો થઈ જાય હા એટલા થઈ જાય બપોરની વેળા ચડશે તો ભાઈ ભાડું વધી જાય હજુ હોય તો મને કહું 100 વાગશે. અલ્યા ભાઈ તું હું આમ હું શું કરું તે પણ તું એમ નહીં કહેતો કે લે તું આમ કોઈ મોઢે ફાટકી તું તો અલે કીધું તો ખરા 2000 માં તો કીધું એને મેં અરે બે કલાક રોકાલે ભાડું વધી જાય પછી એ વાત સાચી જો અલ્યા તું તો મને મારું ચમ તળિયા ઝાટક કરવા બેઠો સી લે તું અલે તારું ચો તારિયા તાટક કરું છું હું હા, હું ઈકન તો મને ચા પીવા ના બોલાવ્યો ઈકન આ તો હગાવ મારો મોરવાઈ છે તે મોરવાઈ ખબર હાલ હોય હાલ તો કે મને કોઈ આમાં દેશી તારે સારું હેડતા નહીં યા તારા માજી કિંમત આલવી છે હેડજે પણ છોકરાને પહેણાવ્યો કે ના મેલું એ જો નક્કી કરો 2500 રૂપિયા તો 2500 રૂપિયા પણ તો એક્સ્ટ્રા કે હાલવા છે તારે કે ઘેર જે હું તો પછી હેડતા હેડો અલ્યા એ 100 ને 2 8 ને 8 8 ને બીજો 1500 રૂપિયા તારો ખાઈ જાય છોડી તારું બાટું કરશે એટલે તાબા પીવડાવો પૈસા 2000 રૂપિયા પકડા અલ્યા પછી જોવા જવામાં તો 1000 રૂપિયા ખર્ચો થાય મારો ચોખ્ખી વાત છે આ એમનેમ જો છોકરા પૈણા હોય છે સારું હેડો 1000 રૂપિયા સોનિયા ખાવા પછી તમારે એમ છે તો છોકરો હાલ પૈણાઈ દો પછી છોકરો પૈણાવો તને ખબર એનો પડે રિયાઝ હું કહી દઉં હા તમે જોવા જજો હાડુનો 501 રૂપિયા મારો પડશે મારા ઈકન છોડીને 1000 રૂપિયા નો પડશે હા એટલા ઈયોની છોડ્યો તો હું કોઈ મોટી હિરોઈન જેવી છે તે નહીં જવું હડો અરે ના ના જવું છે હેડો હું કહેવા હેડજે બા- આપણે. આપણે તો મોરવા ક્યાં એમ કરવું પડે તો હારું હારું હેડો અલે કાકા કંકુની કન્યા લાવવાને તો પૈસાની ગણતરી ના ના, ના, કરવાની હોય ગણતરી લ્યા મારા ભાઈ ગણતરી ગણવી પડે જમાનો એવો છે કે ઓમ પૂંચી ખાવું પડે ને કે ચિયા ટાઈમે ટપચી જઈએ ને ખબર ના પડે આ તો બસ છોકરો પૈણાવો પૈસા છોકરો ખર્ચો ખાવાના નહીં અલે કે. ડ્રાઈવર આ મારો ભાઈ કેવો છે ખબર કંજૂસ માં કંજૂસ પૈસો વેણી વેણી હિસાબ રાખે છે એ તો ખબર પડી હતી કંજૂસ હિંમત વાળું તાણ બે હેડો હારું બેહો હેડો બેહો બેન ના ભાઈ કે તો માં બે હું નાકા બેહું વાયરો વાડે એક તમે ઈ બેહો લટરવા ના એ લકરવાની જેવું હોય બેહું છે વેજે હા દોડે ભાઈ આ તમારો છોકરો હા વાહ તમે ઘટ લઈ ફરવો દે એ તડકાનો ખેતર છે ખબર અમદાવાદ પેલી ચોકડીથી હું બતાવવાનું હો. અલે બોલ ઓય આ તો ઉકેલ જ છે નકરા ઓ વાગે પેલો વદરો રહી ગયો તો પેલો વદરો કૂદી ગયો. જવા દે, જવા દે, જવા દે. ઈ કન છે. ભાઈ ભાઈ પૂરા કો ભાઈ સોઈ લે વહેલા રાતના હા ઘર કેટલા આવ્યું પેલું રહ્યું આ મું પેલું ઘર દેખાય એ એ રહ્યું છે ઓહો આ તમારા હારા ઘર અલે ઓલે મું હોય પડ્યો તાપર સાડા ભૂલી તો હતા તમે ભૂલ કર્યા હો હવેલું ત્યાં કોને લો હોય એમાં રિક્ષા લઈને આવે છે તો ખબર નહીં પડે કોક તો આ કે મહેમાન લઈને જ આવે છે તને ફોન કર્યો તો ખાવાનું નહીં બનાવ્યો ખાવાનું નહીં નહીં બનાવ્યું બનાવી ના એટલે ઘેરથી તો પૂછ્યા આવ્યા છીએ એ તમારા ભાઈને કેવો મને કરજો છો મને તો ખરા અમે લઈને આવ્યો હોતા છે અરે તે ખવડાવશે જો હું તો ઘેરથી ખાઈને આવ્યો છું અલ્યા હેડો કે શું કરો છો હા હેડો કિયા ઘેર જવાન છે એલા ઘેર જવાનું છે ઈ મને અલ્યા તું ધોકમ બોકમ મેલી અલે ધોકું તો જોવે અલ્યા આપણે લડવા નહીં આયા આપણે હગું કરવા આયા છો મારા માટે લાવ્યો હું અલે એટલે તો કાઢ્યું છે બહાર ના ઘેરથી હોય છે એક કામ કરો. ખાઈ છે એટલે આ તો હિંમત તો તૈયાર કરીને પેલા બે આલુ લમણોની કે ભેડો મોરવાઈન ઘેરથી રેહીને હોય આવી છે તો આયો માર હગું છનું કરાવવા છે પેલા ડ્રાઈવરો તો લઈ લો પેલા ચાબો પાડી અલ્યા ડ્રાઈવર તું રહી ગયો હેડ કે લે તું કેમ હવે બેહી ગયો ચાબો મેલીને મને બોલાવવા હું આવું ભાઈ ચા પીને સારું હેડ અને યા
હું ભાડું આલું છું પાછા. ઝડપી વળજો 525 કલાકના. અલ્યા કલાકે 500 વધે છે. હારું હેડ ભાઈ હું આવું છું હો. ગોકળિયા અલ્યા તું તો વળી તારું શું કામ છે? મોટી મૂકું નક પા મોકલે નહીં ઓવર હેડ.